રામ રામ દોસ્તો. રાજુ કરપડાએ શું કામ રાજીનામું આપ્યું? અફવાઓ વગેરેની વાત પછી કરીએ. પહેલાં તો જો સત્ય હકીકત દેખાય ને એની વાત કરીએ દોસ્તો. તો રાજુ કરપડા બોટાદ કડદા કાંડમાં ગયો એ પહેલાં જ મોટો ખેડૂત નેતા બની ગયો હતો. વિસાવદરમાં એ ગોપુ જીત્યો ને એની પાછળ સૌથી મોટું કારણ રાજુ કરપડા જેવા ખેડૂત આંદોલન ચલાવનારા, ખેડૂતોનો અવાજ બનનારા નેતા હતા. અને એના કારણે જ ગોપુ જેવા લોકો એને ભયંકર ઈર્ષા કરતા હતા. ઈસુદાનને એમ લાગતું હતું આ મારી જગ્યા ખાઈ જશે, ગોપુને એમ લાગતું હતું આ મારી જગ્યા ખાઈ જશે. પછી આ લોકોએ એને ભેરવી નાખવા માટે આ બોટાદ કડદા કાંડ માટે રાજુ અને પ્રવીણ રામને મોકલી દીધા. એ લોકો દોસ્તો એવડું મોટું ગેમ કરી નાખ્યું કે અને એ ચક્રવ્યૂહમાં ગોપુ અને ઈસુદાન બહાર રહ્યા. એ ત્યાં જોજો તમે, બોટાદમાં આવડું મોટું આંદોલન હતું ખેડૂતોનું, છતાં પણ આ બે હરામખોરો ત્યાં કેમ નહોતા ગયા? ફક્ત ને ફક્ત આ બે જણાને મોકલી દીધેલા, રાજુ અને પ્રવીણ રામને. અને એ લોકોની પછી ગેમ પોલીસ પાસે કરાવડાવી દીધી કે જે હોય એ ભગવાનને ખબર. બાકી બધીની પરિસ્થિતિ તમને ખબર જ છે. ચાલો, આ લોકો જેલમાં ગયા. જેલમાંથી છોડાવવા માટે વકીલો સારા કાંઈ જ રાખવામાં ના આવ્યા. એટલે સુધી કે દોસ્તો એ લોકો જેલમાં મળવા પણ નથી ગયા. આ કેટલા નીચ નાલાયક કક્ષાના લોકો કહેવાય કે જેલમાં મળવા પણ નથી ગયા. એટલે તમે વિચારી લો કેટલું હદે આ લોકોને સાઇડલાઇન કરવામાં આવ્યા. કારણ કે ફક્ત ને ફક્ત ખેડૂત નેતા, બીજું કોઈ કેમ બની ગયું? ગોપુ સિવાય કેમ બીજા કોઈ મોટા નેતા ખેડૂતના બની જાય? આવી આ લોકોની ભયંકર ઈર્ષાનો ભોગ બની ગયા છે રાજુભાઈ. અને હવે પ્રવીણ રામનો પણ વારો છે જ. અને એવું બધું અફવાઓ બીજી પણ આવે છે. પણ પ્રવીણ રામ પણ આવનારા ટાઈમમાં જો ભાજપમાં કે બીજે ક્યાંય પણ જતા રહે, આમ આદમીના ભૂંડ ભેગા ભૂંડ થઈને નહીં રહે, તો પણ તમને એના વિશે પણ જોવા મળશે આવનારા. રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું છે. અંતે એની આંખ ખુલી ગઈ છે કે એ કેવી ખોટી પાર્ટીમાં જતો રહ્યો હતો. આવી બધી એને ખબર પડી ગઈ છે. અને આપ્યા ભૂંડ છે ને એને ગાળો દેશે હવે કે ભાજપે ખરીદી લીધો, રાજુ તો વેચાઈ ગયો, આ તો કમાવા માટે આવ્યો હતો, આવું બધું કહે છે. પણ હકીકત દોસ્તો કોઈ કહેતું નથી. લગભગ અફવા બજાર જ બધું ગરમ છે. કોઈને રાજુ સાથે વાત નથી થઈ. ચૈતરનો ફોન નથી ઉપાડતો, ઈસુદાનનો નથી ઉપાડતો, કોઈની સાથે વાત નથી કરતા અત્યારે રાજુભાઈ. એટલે બહુ મોટું છે ને એને માનસિક રીતે આઘાત લાગ્યો છે કે કોણે એનો ગેમ કર્યો છે. કારણ કે પહેલેથી આપણને ખબર છે ગોપુ અને ઈસુદાન છે ને એ પડદા પાછળ રહી અને આ લોકો બિચારા રાજુભાઈ જેવાને હાથો બનાવી અને એમનો રાજનીતિક રોટલા શેકતા હોય છે. અને એ લોકો ખેડૂતોના નામે સેટલમેન્ટ કરી નાખે કે હું પછી રાજુને કહીશ એટલે એ મુદ્દો મૂકી દેશે, આમ કરી નાખશે, તેમ કરી નાખશે, મને આટલું પેમેન્ટ કરી દો. આવું બધું હોઈ શકે છે. કારણ કે દોસ્તો અફવા બજાર જ ગરમ છે. અત્યારે કોઈને સાચી વસ્તુ ખબર નથી. પણ આ ગોપુ જેવા, ઈસુદાન જેવા આ લોકો, આ હરામખોરો કેમ જેલમાં નથી જતા? કેમ ખેડૂતો માટે આટલું આક્રમક રીતે લડતા નથી? બીજાને કેમ આગળ કરે છે? તમે ક્યારે આ વિચાર્યું? બિચારા જે કરશનદાસ બાપુ, એમણે પણ રાજીનામું આપ્યું હતું. ત્યારે પણ આ હરામખોરો આપ્યા ભૂંડ બધા એમને વેચાઈ ગયા, આમ કર્યું, ભાજપે ખરીદી લીધા, ઢીકડાએ ખરીદી લીધા, આવું જ બધું કહે છે. પણ હરામખોરો તમે લોકો કેટલી નીચ કક્ષાએ જતા હોય છે. તમારા જે અંદરના ગોપુ ને ઈસુદાન જેવા લોકો જે છે એ હારા માણસને ટકવા નથી દેતા. આ વાત કેમ તમે લોકો નથી કહેતા? કેમ બલીના બકરા બનાવે છે બીજાને અને એ લોકો એકદમ ચોખ્ખા રહે છે? કેમ એ લોકોને છોડાવવા માટે પણ કોઈ કોશિશ નથી કરતા? સારા વકીલો નથી રાખતા. આ ચૈતરભાઈ કેટલું મહેનત કરી અને કામ કરે છે. એમનો આખો સમાજ એમને હેલ્પ કરે છે. તો એ ઈસુદાન જેવો હરામખોર શું એને કે પાર્ટી મોટી છે, ચૈતરભાઈ નહીં એમ? અલા ભાઈ, ચૈતરભાઈ તમારા પાર્ટી કરતાં કેટલાય મોટા છે. ચૈતરભાઈ હમણાં આમથી આમ કહી ગયા ને તો તમારી પાર્ટીમાં હવે કાંઈ વધ્યું જ નથી. જે 2-5 હતા ને એ ગોપુના કારણે પણ રહેવાના નથી આવતી ચૂંટણીમાં. અને ગોપુએ જે હદે આમ આદમી પાર્ટીનો છે ને દલાલી કરી ખાધી છે ને એ તો નેક્સ્ટ લેવલની છે. ગોપાલભાઈ જેવા લોકો કઈ હદે છે ને પૈસા કમાઈને કેજરીવાલના ઘર ભરે છે ને, એ જો જે લોકોને ખબર પડશે ને એ બધા જ આપના ભૂંડ તરીકે રહેવાને બદલે પછી એક કાદવમાં ખીલતું કમળ બનશે, ક્યાંક હાથ બની જશે. પણ ક્યારેય આ હરામખોરોની ચમચાગીરી કરવા એ ભૂંડ બનીને નહીં રહે આપિયાઓમાં.
એટલે બહુ જરૂરી છે દોસ્તો, સાચી ખબર પડે. અને સાચી ત્યારે જ ખબર પડે તમે લોકો અંદર જઈને બહાર આવો. મહેશ સવાણી જતા રહ્યા, મોટા મોટા સંજય રાવલજી, કેટલા મોટા મોટા નામ છે, એ બધા ગુજરાતમાંથી છે ને આ હરામખોરોના લીધે જતા રહ્યા. બધાને એમ કે સીએમ બનાવી દઈશું, આને કે સીએમ બનાવી નાખશું, પેલાને કે, બધાને સીએમ બનાવવાનું કઈ અને અંદર લેવડાવી દે એન્ટ્રી. અને પછી કે ભાઈ હવે તું છે ને આ ખેડૂતો સામે અવાજ ઉપાડ. પછી એને જેલમાં કરાવવામાં મોટા મોટા હાથ આ લોકોના જ હોય, આ હરામખોરોના. એની પાસેથી એવા કામ કરાવે, એવું બોલાવડાવે ને, તો પછી એ આખો મુદ્દો જ ડાયવર્ટ થઈ જાય ખેડૂતોના બદલે, અને ક્યાંય ના ક્યાંય રમણ ભમણ થઈ ગયું હોય. તમે જોયું જશે ગોપુનું કામ. અત્યારે વિડીયા બનાવવા સિવાય એનું કોઈ કામ, આ આપ્યા ભૂંડ શું કરે છે? વિડીયો બનાવે અને આ ભૂંડ બધા શેર કરે, કોમેન્ટ કરે, લાઈક કરે, બસ આ જ કામ છે. એનાથી વધારે તમે કાંઈ કામ કર્યું ગોપુ કરતાં થોડાક પણ મોટા નામમાં જો થઈ ગયા તો તમારું પત્તું કપાવવાનું છે, એ નક્કી રાખો. આ રાજુ કરપડાનું એટલે કપાઈ ગયું. અને ચૈતરભાઈ હવે ક્યાં સુધી આ ઝેરના પ્યાલા ગોપુ આપે છે એ પીતા રહે અપમાનના અંદર બેસીને? એ હવે જોવાનું છે ક્યાં સુધી. કારણ કે સામે સેટિંગ તો કરતા હોય, પણ સામે પેલા બધા બીજા પણ છે ને, એટલે ભાજપમાં નહીં તો ક્યારના જતા રહ્યા હોત ચૈતરભાઈ. અને એમની વેલ્યુ એટલી ઊંચી છે કે એ આવી ભૂંડ પાર્ટીમાં રહી પણ ના શકે. પણ હવે એમની પણ આંખો હરખી ખુલી જશે અને વ્યવસ્થિત પાર્ટી એ પકડી લે એવી આપણે વિનંતી પણ કરીએ છીએ. કારણ કે જે એમનો જે સમાજ છે ને, ફક્ત ને ફક્ત એના કારણે જ છે આ આપિયાઓ. બાકી કોઈ આપિયાઓને કોઈ સારો માણસ સપોર્ટ નથી કરતો, કોઈ સારા સમાજનો સપોર્ટ નથી કરતો. અને કેમ કરતા હોય, કોઈ થોડા ઘણા બી કરતા હોય તો ચૈતરભાઈ જેવા મોટા સારા માણસો હોય ને, સજ્જનો થોડાક, એરિયાએ આવા ગટરમાં ભૂંડ ભેગા ઝાડુ લઈને બેસી ગયા હોય, એટલે પછી થોડુંક છે ને એના સમાજવાળા પણ સપોર્ટ કરે ને. એમાં આ લોકોને એમ કે અમારી પાર્ટી મોટી, માણસો નાના, ચૈતરભાઈ કરતાં અમારી પાર્ટી મોટી. ભાઈ બે કોડીને આવો, તમે હજુ એટલી લેવલના થયા જ નથી તમારી પાર્ટી મોટી એવું કહીએ કહો. તમારી પાર્ટી ગુજરાતમાં જો કોઈ છે ને તો આ જ બધા સારા માણસોના કારણે છે. અને એ જ્યારે તમારો હાથ છોડી દેશે ને ત્યારે તમે છે ને આ ગોપુ જેવા ને ઈસુદાન જેવા થોડા ઘણા આવા જ બધો કચરો જ આખો છે ને સમાજનો ઉતાર વધવાનો છે, બાકી કાંઈ જ નથી. એટલે રાજુભાઈ કરપડાએ ખૂબ સારું ડિસિઝન લીધું છે. કોઈના ફોન ઉપાડતા નથી, એ બહુ સારું કામ છે. કારણ કે હવે એ શું વાત કરે કે ગોપુએ ને આ બધાએ દગો આપ્યો હોય, એની વાત કેવી રીતે કરે કોઈને? એ અત્યારે બિચારા એટલે મૂંઝાઈ અને બંધ કરીને બેસી ગયા હશે. તો જે પણ હોય, આવનારા ભવિષ્ય એમનું સારું ઉજ્જવળ બને અને ખેડૂતોને પોઝિટિવલી હેલ્પ કરે, ખેડૂતોને બલીના બકરા ના બનાવે અને ખેડૂતો માટે કંઈક સારું થાય ને એટલું કરે ને, એના માટે આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ રાજુભાઈ કરપડાને. રામ રામ.